શ્રી ગણેશાય નમઃ। તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી દૂર થાય છે અસુરી શક્તિ, મળે છે અનેક લાભ। હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। તુલસીના છોડ લગભગ દરેક ઘરમાં હોય છે। ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી હંમેશા આશીર્વાદ મળે છે। ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે। તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીનો પણ વાસ થાય છે। તુલસીના મૂળમાં ભગવાન શાલિગ્રામનો વાસ માનવામાં આવે છે। જ્યોતિષમાં સાંજના સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। માન્યતાઓ અનુસાર તુલસી પાસે દીવો પ્રગટાવવાથી દુર્શક્તિઓ દૂર થાય છે। નિયમિતપણે સાંજે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। આ દીપકમાં થોડીક હળદર નાખવી જોઈએ। એવું માનવામાં આવે છે કે આ ઉપાય આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે। શાસ્ત્રોમાં લોટનો દીવો ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવ્યો છે। તુલસી પાસે લોટનો દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મીની સાથે માં અન્નપૂર્ણાની પણ કૃપા પ્રાપ્ત થાય છે। બીજા દિવસે આ દીવો ગાયને ખવડાવો। આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે અને ગાય માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે। તુલસી પર ઘીનો દીવો પ્રગટાવવા પહેલાં તેમાં થોડું અક્ષત નાખો અને પછી દીવો પ્રગટાવો। આ ઉપાયથી દરિદ્રતા પણ દૂર થાય છે અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે। નિયમિત રૂપે તુલસીને જળ ચડાવવાથી અને તેની પાસે દીવો પ્રગટાવવાથી જીવનમાં ચાલી રહેલા સમસ્યાઓનો છુટકારો મળે છે। તેની અસરોથી નકારાત્મક ઉર્જાથી ઘરની બહાર જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે। તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં ચાલી રહેલું ઘરેલું ઝઘડાઓ સમાપ્ત થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। રવિવારે તુલસી પાસે દીવો ન કરવો જોઈએ। બસ આ જ રીતે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી શું લાભ થાય છે તે તમને મેં આ વિડીયોમાં સંભળાવ્યું છે। અને તુલસીઓમાં કઈ રીતે પૂજા કરવી, ક્યારે દીવો કરવો, ક્યારે દીવો ન કરવો તે આપણે આ વિડીયોમાં સાંભળ્યું છે। અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો। હર હર મહાદેવ।